માળિયાહાટીનામાં ગેરકાયદેસર લાકડાનું પરિવહન કરતા ઈસમો સામે વન વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। જૂનાગઢ વેરાવળ નેશનલ હાઈવે પર ગેરકાયદેસર લાકડાનું પરિવહન કરતા 3 વાહનોને ગત રાત્રે વન વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે। છેલ્લા થોડા દિવસોથી પ્રકૃતિ વિરોધી પ્રવૃત્તિ કરતા ઈસમો પર વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર લાકડા ભરેલ વાહન માલિકો સામે વન વિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રકૃતિ પ્રેમીઓએ વન વિભાગ કડક કાર્યવાહી ચાલુ રાખે અને પ્રકૃતિને નુકસાન કરતા તત્વોને સબક શીખવાડે તેવી આશા વ્યક્ત કરી હતી। અમો માળિયા ડાઉન સ્ટાફ, હું ઇન્ચાર્જ ફોરેસ્ટર NN ખાણિયા, અમોને નાવાસા સી ગીર પશ્ચિમ વન વિભાગ DCF તરફ તથા RFOC મકવાણા સાહેબ તરફથી બાતમી મળેલી કે ગળોદર ચોકડીથી વગર પરમિશને લાકડાની ગાડી નીકળવાની, જેથી અમો સ્ટાફ ગળોદર ચોકડીએ જઈ અને ત્રણેય ગાડી પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ।